જય માતા જય બાબા રામદેવ મિત્રો અને મિત્રો જેની માથે બાબા રામદેવની મેર હોય ને એના પતિ લીલા લહેરા હોય ને તો મિત્રો વાગ્યા હે 7:30 થવા આવ્યા કણે જો હે ને વરની મામી હે ને વાસી દુખ કરે મામા કરવું છે પણ મામા વાકા પાણા મામા તો ઈ વાસી કરી એમાં એવું હે જ્યાં પાણાના ફુલેકામાં એટલે અહીંયાની હતી બેઠી પાલટી તો વરની મમ્મી રમી રમીને થાકી એટલે મોડે ઉઠી વાસી દુખ કરે જાનમાં જવાનું છે હવે ક્યારે જાય તૈયાર થાય તે જાય હાજે ઓછા ઠેકડા મરાય ને 2 વાગ્યા લાગે 2 વાગે પાછા અહીંયા આવ્યા પેડાથી કા મેં 5 વાગે અલાર્મ વાગજો અલાર્મ વાગ કરે ને તો નીંદર ઉડે એક ઉડી પાછી ઉડી હવે પાછું વાગ્યું મેં હવે ઉઠું કીધું હવે હમણાં દી ઉગી જશે 4-5 રોટલી કીરી મિત્રા નાખીને ચા બનાવીને ખાતું સિરાય લીધું ને હવે હે વાસદુ કરી નાખીને ભેંસું ફેરીને તો નીંદનો ટગો કરતા જાય પછી પાડો ફેરીને કહેતા જાય બપોર ટોરા પાણી નીંદ નાખે અમે જાય જાનમાં પાણા પરણે આવી હા સુંદરી ભવાની કોઈ જોયું ને તો કોમેન્ટમાં કરજો આ વિડીયોમાં આવશે બરાબર આપણે જાનમાં જઈએ સેટિંગ કરશું આજ જવાનું જાનનો વિડીયો તમારે જોવાનો હોય અને મોહન ને અંજી તો બે અહીંયા પછી એને મામાનું ગામ એ જ છે ને બેનનું ગામ એ તો એને મામાને ઘરે જઈને હોઈ ગયા હતા કીધું હવે ધક્કો નહીં એટલે એ બે અહીંયા રોકાણા છે ડાયરેક્ટ જાનમાં વાહનમાં બે જઈ છે અથવા તો અમે પછી જઈશું કંઈક કરશું અને અમે કીધા ઢોરાની બધી નીણનું ને બધું આખા દેનું બધું કમ્પ્લીટ કરીને પછી અમે પણ જઈશું જાનમાં ગભરું રહ્યો ને ફળો થઈ જશે આજ રાતે એકલો હતો કા કે કોઈ હતું મને છે ને પાડોશીને કીધું કે ગભરું ધ્યાન રાખજો નકર પૂછરા અને હે ને બટકા ભરી જાય કાલ ટાંકામાં પડી ગયો હે ગભુ એ ટાંકામાં પડી ગયો કાલ કારણ કે આજ કોઈ હે નહીં કાલે કોઈ નતું કાલે ટાંકામાં પીડ્યો ટાંકામાં થોડુંક જ પાણી હતું ઓલ પણ ટાંકામાં મને તો પણ એ અંજીવારી હતી એટલે દેખી કાઢી છે હવે પાણી થોડુંક જ બુડે એવું નહોતું પણ પડી જાય ને ઉપર સડી ન એક એમ એટલે આ ભાઈ કાલે ટાંકામાં ખપકાણ એ રોટલી ખાધી હે રેખડા કરશે કતારમાં તો એકલો આજ બાંધવો નથી કારણ કે આખો દી પછી વ્યા જવાના એટલે બાંધવો ન ફલ રખાતો ફાઇનલી આપણે જો તૈયાર થઈ ગયા છે એકદમ જાનૈયા જેવા નહીં જાનૈયા કારણ કે જાનમાં જ જવાનું છે અને આ બાજુ જાનૈડી શું કરે કેટલું તૈયાર થવું છે ભાણાની જાનમાં જવું હાલ મોડું થાય થેલી કાઢું આમ જોયા આ થપ્પા લગાડી દીધા એવડી થેલીમાં હમાઈશ આમાં બે જોડી હમાઈ જાય ઠે મોહન હે ભેડ એટલે હે ને વાહ છોડી વાહ જો હા દેવન જો હા નાની જાનેડી તૈયાર છે અહીંયા તાલ પાન પતાલ અહીંયા તાલ જાનમાં જવાનું બધાય ટોટલ બધાય જાનમાં જવાનું લે બા તો અહીંયા જ છે એટલે કોઈ નહીં રહ્યા બધા જાનમાં મોટા ફેમિલી બધા અમે બધા જો આ સોળી જાનમાં આવવાની બધા એવા લેતા હે દે થઈ જઈ તૈયાર સોટલી ઊંચી થાય આમ હાલો માયલા જાય છે મોહન કાકા ને જામાં લુગડા પીરાઈને જઈને બદલા ને મામા મહેંદી મેં મૂકી જો ચાલ મૂકી હતી પાણી કી થોડીક મહેંદી મૂકી દે કીધું કે મહેંદી મૂકી જાય મોટી મૂકી દે મહેંદી ન મૂકી દે હાલ દેવન છે મોટી હાલો હવે નીકળી નકર થાય મોડું કારણ કે જાન થોડુંક સેટું છે અને એ ગામમાં કંઈક વહેલો ટારો હોય થોડીક વહેલી જાન જવાની વાત હતી બાકી તો જાય ત્યારે ખરી અત્યારે કીએ ખરાક વહેલું જવું પણ તોય બપોર ચડી જાય અને પાછું સેટું અમારે લગભગ 5 થી 40 કિલોમીટર જેવું થઈ જતું છે એટલે થોડીક વાર લાગશે
અમે 10 વાગે ગયા અને હવે પોતે ગયા હે વાર એટલો વાળાને બહુ ભગાડ્યું મોટરસાઇકલ પાછ જગા મામા આયકું ન કરતો મારા પપ્પાની તો વાંહે રહી ગયા હતા મારાથી તો વાર લાગે નહીં આ ભગાડે જ કેટલું તાર બોલ મને એમ થાય કે આ કે કામ દાબે ને થાવ એટલું ને અમારે એટલું વાગતા હતા ચશ્મા પહેર્યા ને તો આંખ ઉઘડે ને ઉઘડે નહીં અહીંયા જો ઉતારો હાર્યો ને અહીંયા હાલો આયલા પાણી ભરેલું खाली करने खेल ले जावा જમવા બેહી ગયા હે હવે કીધું જમી લે અને આવું છે જો કંઈક જમવાનું બધા બેહી ગયા હે હાલો પી આવો જમવા